જુનાગઢ શહેરમાં તમામ મુખ્ય માર્ગો ઉપર અને તમામ માર્કેટ પ્લેસમાં અત્યારે દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આપણે કાલવા ચોકથી લઈને જુનાગઢ મહાનગરપાલિકાના ઓફિસ સુધીના જેટલા પણ રોડ ઉપર જે દબાણ કરતા હતા અને વારંવાર સૂચના આપવામાં આવી છે અને દબાણ સ્વરૂપે અમુક દબાણોને દૂર કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવ્યું છે. મુખ્ય પરત્વે જે ચાની દુકાનો છે આ દુકાનો દ્વારા બહાર ઓટલા બનાવીને અને દબાણ સરકારી ફૂટપાથની જગ્યા ઉપર દબાણ કરવામાં આવતા હોય છે. આ દબાણ પેટે આ લોકોને દંડ પણ કરવામાં આવ્યું છે. અમુક બિલ્ડર્સ દ્વારા પણ રોડના વિસ્તારમાં પોતાનું મટીરિયલ ડમ્પ કરીને ત્યાં દબાણ કરવામાં આવતું હોય છે. અગાઉમાં પણ એવા જે પણ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે આને દંડ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા પણ લગભગ 4.5 લાખ રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આપણા તમામ મુખ્ય માર્ગો અને મેઇન માર્કેટ્સમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે તમામ સર્કલને પણ ડેવલપ કરવા માટે સર્કલના આજુબાજુ જે પણ દબાણ હોય આ પણ દૂર કરવામાં આવશે. આ પ્રક્રિયાના ભાગરૂપે જુનાગઢમાં ચિતાખાના ચોકથી લઈને જે ગાંધી ચોક જે છે આના વચ્ચે જે પણ દબાણ છે આને પણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. માંગનાથ રોડ ઉપર હોય, પંચહાટડી આઝાદ ચોકથી પંચહાટડી ચોકના વચ્ચે જે દબાણ છે આને પણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. અત્યારે ટીમો પણ કાર્યરત છે. મોટા જે પણ મુખ્ય માર્ગો છે ત્યાં પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. અત્યારે જે આપણું સ્વામી વિવેકાનંદ સર્કલ છે આ સર્કલ અને દાતા રોડ ઉપર પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. અગાઉમાં મજેવડી ગેટથી લઈને રેલવે સ્ટેશનથી લઈને ગાંધી ચોક સુધી પણ જે વચ્ચે દબાણો હતા આને પણ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આપણો જે મધુરમ સર્કલ છે આ સર્કલના આજુબાજુ અને વંથલી રોડ ઉપર પણ અગાઉમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. વંથલી રોડથી લઈને ધોરાજી બાજુના જે જૂનો બાયપાસ રોડ છે આ ઉપર પણ દબાણ દૂર કરવા માટે અગાઉમાં કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. મારી તમામ વ્યાપારી મિત્રોને અને નગરજનોને વિનંતી છે કે જે પણ દબાણ હોય આપનો આ સ્વખર્ચે દૂર કરી લેવા. નહીં તો જ્યારે કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવશે તો આ દબાણ દૂર કરવા પેટે જે દંડ હોય છે આ દંડ પણ વસૂલ કરવામાં આવશે અને જેટલું જમીનનો ઉપયોગ જે સરકારી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યું છે આનું 12 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ લેખે જેટલા સમયથી આપ વાપરો છો એવી રીતે આપને દંડ પણ કરવામાં આવશે. હું ફરીથી વિનંતી કરું છું કે કોઈને દંડ નહીં ભોગવવો પડે અને પોતાની રીતે દબાણ દૂર કરી લે જેથી આપણે શહેરની સુંદરતા અને સ્વચ્છતાને જાળવી રાખી શકીએ. જે પણ જુનાગઢ મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરતા હોય આ તમામને જ્યારે અમારા ધ્યાને આવે છે આ લોકોને અમે દંડ પણ કરીએ છીએ. અગાઉમાં અમુક સંસ્થાનો દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. 2-3 દિવસ પહેલા જ એક એપલવુડ જે કરીને કન્સ્ટ્રક્શન છે આના 4.5 લાખનું દંડ કરવામાં આવ્યું છે. ઠાકર ચા અને રજવાડી ચા દ્વારા પણ જુનાગઢ મહાનગરપાલિકાની ફૂટપાથની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. આ લોકોને પણ ક્રમશઃ 1,34,000 અને લગભગ એવું જ એક દંડ બીજો રજવાડી ચાને કરવામાં છે. કેડી જ્વેલર્સને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આમ જ્યારે પણ એવા કેસ ધ્યાને આવે છે આ તમામને દંડ કરવામાં આવે છે. હું તમામને વિનંતી કરું છું કે કોઈ દિવસે આપને દંડ નહીં ભરવો પડે. આ પ્રકારના તમામ દબાણ હોય સ્વખર્ચે દૂર કરી લેવા.